હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે એમસીએમાં ચેપ્ટર 1ના જે એમસીક્યુ છે તેના વિશે ડિસ્કશન કરીશું. ક્વેશ્ચન નંબર 1, ક્લાસિફિકેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ. તો કંટ્રોલ સિસ્ટમ કેટલા પ્રકારની હોય છે? તો બે પ્રકારની, ઓપન લૂપ અને ક્લોઝ લૂપ. ઇન સ્પીડ કંટ્રોલ ઓફ મોટર, એટલે કે જે આપણે મોટરની સ્પીડ કંટ્રોલ કરીએ છીએ તો તેમાં કંટ્રોલ્ડ વેરિયેબલ કયો હોય છે? તો મોટરની સ્પીડ. અને કમાન્ડ સિગ્નલ કયો હોય છે? તો ફિલ્ડ કરંટ. તો ક્વેશ્ચન કદાચ આવું પૂછી શકે તમને, ઇન સ્પીડ કંટ્રોલ ઓફ મોટર વિચ સિગ્નલ ઇઝ કંટ્રોલ્ડ વેરિયેબલ? તો આન્સર આવશે મોટર સ્પીડ. એન્ડ ઇન સ્પીડ કંટ્રોલ ઓફ મોટર વિચ સિગ્નલ ઇઝ કમાન્ડ સિગ્નલ? તો આન્સર આવશે ફિલ્ડ કરંટ. આનાથી રિવર્સ ક્વેશ્ચન પણ પૂછી શકે, ઇન સ્પીડ કંટ્રોલ ઓફ મોટર સ્પીડ ઇઝ બ્લેન્ક. તો એનો આન્સર આવશે કંટ્રોલ્ડ વેરિયેબલ. તો આ રીતે આનો એમસીક્યુ તમારે યાદ રાખવાનો છે. સિમ્પલ એન્ડ વાઇડલી યુઝડ કંટ્રોલ સિસ્ટમ, એટલે કે સરળ અને વધુ વપરાતી સિસ્ટમ કઈ છે? તો ઓપન લૂપ સિસ્ટમ છે. ઇન વિચ સિસ્ટમ આઉટપુટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ઇનપુટ, એટલે કે કઈ સિસ્ટમમાં આઉટપુટ ઇનપુટથી સ્વતંત્ર હોય છે? તો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં. આમાં બીજો એક ક્વેશ્ચન કદાચ અહીંયાથી પૂછી શકે, આ ઇન્ડિપેન્ડન્ટ વર્ડ છે ત્યાં, કે ઇન ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ આઉટપુટ ઇઝ બ્લેન્ક ફ્રોમ ઇનપુટ. એટલે ઓપ્શન આપી શકે ઇન્ડિપેન્ડન્ટ, ડિપેન્ડન્ટ અને એવી જ રીતે બીજા કોઈ ઓપ્શન. તો એનો આન્સર આવશે ઇન્ડિપેન્ડન્ટ. તો આ ઇન્ડિપેન્ડન્ટ વર્ડને લઈને પણ એમસીક્યુ પૂછી શકે છે. તો અહીંયા પણ એક બ્લેન્ક કરી રાખવું. ઇન ઓપન લૂપ સિસ્ટમ કંટ્રોલ એક્શન ડિપેન્ડ્સ ઓન. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમમાં કંટ્રોલ એક્શન શેના પર ડિપેન્ડ કરે છે? તો ઇનપુટ કમાન્ડ પર ડિપેન્ડ કરે છે. ઇન વિચ સિસ્ટમ ફીડબેક ઇઝ નોટ ટેકન? કઈ સિસ્ટમમાં ફીડબેક લેવામાં આવતું નથી? તો ઓપન લૂપ સિસ્ટમમાં ફીડબેક લેવામાં આવતું નથી, અથવા તો ફીડબેક સિગ્નલ લેવામાં આવતું નથી. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ઇઝ બ્લેન્ક બટ નોટ બ્લેન્ક. ઓપન લૂપ સિસ્ટમ કેવી છે? ચીપ છે, એટલે કે સસ્તી છે પણ એક્યુરેટ નથી. એના પછી ઇન ઓપન લૂપ સિસ્ટમ વિચ સિગ્નલ ગિવન ટુ કંટ્રોલ એલિમેન્ટ. ઓપન લૂપ સિસ્ટમ છે એમાં કયો સિગ્નલ કંટ્રોલ એલિમેન્ટને આપવામાં આવે છે? તો કમાન્ડ અથવા રેફરન્સ સિગ્નલ આપવામાં આવે છે. આઉટપુટ ઓફ કંટ્રોલ એલિમેન્ટ ઇન ઓપન લૂપ સિસ્ટમ ઇઝ, એટલે કે કંટ્રોલ એલિમેન્ટનો આઉટપુટ શું હોય છે ઓપન લૂપ સિસ્ટમમાં? તો એક્ચ્યુએટિંગ સિગ્નલ હોય છે. ઇન ઓપન લૂપ સિસ્ટમ એક્ચ્યુએટિંગ સિગ્નલ ગિવન ટુ. એક્ચ્યુએટિંગ સિગ્નલ કોને આપવામાં આવે છે? તો કંટ્રોલ્ડ સિસ્ટમને આપવામાં આવે છે. તો આ જે બ્લોક ડાયાગ્રામ છે એના પરથી આ રીતના ક્વેશ્ચન નીકળી શકે છે. તો આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કયા બ્લોકને કયો સિગ્નલ ઇનપુટમાં આપીએ છીએ અને કયો સિગ્નલ આઉટપુટમાં આપીએ છીએ. ટાઈપ્સ ઓફ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. ઓપન લૂપ સિસ્ટમના પ્રકાર કયા છે? તો ઓન ઓફ, સ્ટેપ વાઇઝ અને કન્ટિન્યુઅસ. તો ઓપ્શન તમને આવી રીતે આપી શકે, એ ઓન ઓફ, બી સ્ટેપ વાઇઝ, સી કન્ટિન્યુઅસ અને ડી ઓલ. તો આન્સર આવશે ઓલ. ઓન ઓફ ટાઈપ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ઇઝ બ્લેન્ક. ઓન ઓફ ટાઈમ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કેવી છે? તો ડિસકન્ટિન્યુઅસ પ્રકારની છે. સિમ્પલ વોશિંગ મશીન એન્ડ સિમ્પલ ઇલેક્ટ્રિક આયન ઇઝ અ એક્ઝામ્પલ ઓફ, એટલે કે જે સિમ્પલ વોશિંગ મશીન અને ઇલેક્ટ્રિક આયન, એટલે કે જે ઇસ્ત્રી છે એ શેના ઉદાહરણ છે? તો એ ઓન ઓફ ટાઈપ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના ઉદાહરણ છે. હવે અહીંયાથી આપણે બંને આન્સર યાદ રાખીશું. કેમ? તો કે કદાચ તમને ઓપ્શનમાં આ રીતનું આપી શકે કે ઓન ઓફ ટાઈપ, સ્ટેપ વાઇઝ, કન્ટિન્યુઅસ અને નન. તો એનો આન્સર આવશે ઓન ઓફ ટાઈપ. અને કદાચ તમને ઓપ્શન આવા આપે કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ અને બોથ અને નન. તો એનો આન્સર આવશે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. એટલા માટે આનો આખો વર્ડ લખેલો છે. તો બેમાંથી જે પ્રમાણેના ઓપ્શન આપે એ પ્રમાણે તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ઇન વિચ ટાઈપ ઓપન લૂપ સિસ્ટમ ઇનપુટ ઇઝ નોટ ગિવન કન્ટિન્યુઅસલી. કયા પ્રકારની ઓપન લૂપ સિસ્ટમમાં ઇનપુટ સતત આપવામાં આવતું નથી? તો ઓન ઓફ પ્રકારની. ઇન વિચ ટાઈપ ઓફ ઓપન લૂપ સિસ્ટમ ઇનપુટ ઇઝ ગિવન કન્ટિન્યુઅસલી. કયા પ્રકારની ઓપન લૂપ સિસ્ટમમાં ઇનપુટ સતત આપવામાં આવે છે? તો સ્ટેપ વાઇઝ સિસ્ટમ અથવા કન્ટિન્યુઅસ સિસ્ટમ, બંનેમાં સ્ટેપ વાઇઝ અને કન્ટિન્યુઅસ. એના પછી રેઝિસ્ટન્સ ટાઈપ રેગ્યુલેટર, ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર એક્ઝામ્પલ ઓફ, એટલે કે રેઝિસ્ટન્સ ટાઈપનું જે રેગ્યુલેટર છે, ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર છે, એ શેના ઉદાહરણ છે? તો સ્ટેપ વાઇઝ સિસ્ટમના ઉદાહરણ છે. હવે આનાથી રિવર્સ ક્વેશ્ચન પણ આપણે યાદ રાખી લેવાનો છે કે એક્ઝામ્પલ ઓફ સ્ટેપ વાઇઝ સિસ્ટમ. ઓપ્શન એ આપે રેઝિસ્ટન્સ ટાઈપ રેગ્યુલેટર, બી આપે ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર, સી બોથ અને ડી નન. તો આન્સર આવશે બોથ. તો આપણે યાદ રાખીશું. અને એવી જ રીતે આપણે આ ઓન ઓફ સિસ્ટમ માટે પણ આ બંને ઉદાહરણ યાદ રાખવાના છે. એક્ઝામ્પલ ઓફ કન્ટિન્યુઅસ સિસ્ટમ.
એવી જ રીતે ત્રીજી જે ઓપન લૂપ સિસ્ટમ છે કન્ટિન્યુઅસ સિસ્ટમ, એના પણ ઉદાહરણ છે કે કંટ્રોલિંગ ઓફ લેમ્પ ઇલ્યુમિનેશન બાય વેરિયેબલ રેઝિસ્ટન્સ, એટલે કે જે બલ્બ હોય તેનો પ્રકાશ આપણે કંટ્રોલ કરવાનો છે વેરિયેબલ રેઝિસ્ટન્સની મદદથી. સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર બાય કનેક્ટિંગ વેરિયેબલ રેઝિસ્ટન્સ ઇન ફિલ્ડ સ્લેશ આર્મેચર સર્કિટ, એટલે કે ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ ફિલ્ડમાં રેઝિસ્ટન્સ કનેક્ટ કરીને અથવા તો આર્મેચરમાં રેઝિસ્ટન્સ કનેક્ટ કરીને. ચેન્જ ઇન અ લોડ વોલ્ટેજ બાય ઓટો ટ્રાન્સફોર્મર, એટલે કે ઓટો ટ્રાન્સફોર્મરમાં લોડ વોલ્ટેજ ચેન્જ કરવાના ઓટો ટ્રાન્સફોર્મરની મદદથી. તો આને 3 ઓપ્શન આ આપ્યા હોય અને ચોથો ઓપ્શન ઓલ હોય તો આપણે આન્સર સિલેક્ટ કરીશું ઓલ. તો આ ખાસ ધ્યાન રાખીશું કે કયા કયા તેના ઉદાહરણ છે, કેમ કે ઉદાહરણ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ બેઝ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. ઇન વિચ કંટ્રોલ સિસ્ટમ કંટ્રોલ એક્શન ડિપેન્ડ્સ ઓન ઇનપુટ એન્ડ આઉટપુટ, કઈ કંટ્રોલ સિસ્ટમમાં કંટ્રોલ એક્શન ઇનપુટ અને આઉટપુટ પર ડિપેન્ડ કરે છે? તો ક્લોઝ લૂપ સિસ્ટમ. ઇન વિચ કંટ્રોલ સિસ્ટમ ફીડબેક સિગ્નલ ઇઝ યુઝડ અથવા ફીડબેક સિગ્નલ ઇઝ ટેકન? તો ક્લોઝ લૂપ સિસ્ટમ. કઈ સિસ્ટમમાં ફીડબેક સિગ્નલ લેવામાં આવે છે? બાય કમ્પેરિંગ બ્લેન્ક એન્ડ બ્લેન્ક સિગ્નલ બાય કમ્પેરિંગ રેફરન્સ એન્ડ ફીડબેક સિગ્નલ વિચ સિગ્નલ ઇઝ જનરેટેડ, એટલે કે રેફરન્સ અને ફીડબેક સિગ્નલને જનરેટ કરી અને તમે કયો સિગ્નલ ઉત્પન્ન કરો છો? તો એરર સિગ્નલ ઉત્પન્ન કરાય છે. હવે બીજો ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે, બાય કમ્પેરિંગ બ્લેન્ક એન્ડ બ્લેન્ક સિગ્નલ એરર સિગ્નલ ઇઝ જનરેટેડ, વિચની જગ્યાએ આપણે એરર લખી નાખીશું કે બાય કમ્પેરિંગ બ્લેન્ક એન્ડ બ્લેન્ક સિગ્નલ એરર સિગ્નલ ઇઝ જનરેટેડ. તો એનો આન્સર આવશે રેફરન્સ અને ફીડબેક. તો આ રીતે પણ ધ્યાન રાખીશું એનો, એટલા માટે અહીંયા બંને વર્ડ હાઇલાઇટ કર્યા છે. ઇનપુટ સ્લેશ કમાન્ડ સિગ્નલ ઇન ક્લોઝ લૂપ સિસ્ટમ ઓબ્ટેન્ડ ફ્રોમ, એટલે કે ક્લોઝ લૂપ સિસ્ટમમાં ઇનપુટ અથવા કમાન્ડ સિગ્નલ શેમાંથી ઓબ્ટેન કરવામાં આવે છે? તો પોટેન્શિયોમીટર અથવા ટ્રાન્સડ્યુસરમાંથી ઓબ્ટેન કરવામાં આવે છે. ઇન ક્લોઝ લૂપ સિસ્ટમ ઇનપુટ સિગ્નલ ગિવન ટુ, ક્લોઝ લૂપ સિસ્ટમમાં ઇનપુટ સિગ્નલ કોને આપવામાં આવે છે? કોમ્પરેટરને આપવામાં આવે છે. હાઉ મેની સિગ્નલ ગિવન ટુ કોમ્પરેટર? કોમ્પરેટરને કેટલા સિગ્નલ આપવામાં આવે છે? તો 2 સિગ્નલ આપવામાં આવે છે. કયા કયા? તો રેફરન્સ અને ફીડબેક સિગ્નલ. કયા કયા સિગ્નલ? તો રેફરન્સ અને ફીડબેક સિગ્નલ. when reference and feedback signal becomes equal error signal will be, જ્યારે રેફરન્સ અને ફીડબેક સિગ્નલ ઇક્વલ થઈ જાય તો એરર સિગ્નલ કેટલો થાય? તો 0 થાય છે. એમ્પ્લીફાયર યુઝ ટુ બ્લેન્ક એરર સિગ્નલ, એમ્પ્લીફાયરનો ઉપયોગ શાના માટે થાય છે? તો એરર સિગ્નલને એમ્પ્લીફાય કરવા માટે થાય છે. અહીંયા બીજું ધ્યાન રાખીશું કે આ ફીડબેક સિગ્નલ જે છે એ ફીડબેક સિગ્નલ કેવો હોય છે? તો એ નેગેટિવ લેવામાં આવે છે. એમ્પ્લીફાઈડ સિગ્નલ યુઝ ટુ કંટ્રોલ આઉટપુટ ઓફ, એમ્પ્લીફાઈડ સિગ્નલ જે હોય છે એ કોનો આઉટપુટ કંટ્રોલ કરે છે? તો એક્ચ્યુએટરનો આઉટપુટ કંટ્રોલ કરવા માટે વપરાય છે. વિચ કમ્પોનન્ટ ઇન કંટ્રોલ સિસ્ટમ ટેક કરેક્ટિવ એક્શન? કયો કમ્પોનન્ટ છે એ કરેક્ટિવ એક્શન લે છે કંટ્રોલ સિસ્ટમમાં? તો એક્ચ્યુએટરમાં. ઇન ક્લોઝ લૂપ સિસ્ટમ ફીડબેક સિગ્નલ ટેકન ફ્રોમ, ક્લોઝ લૂપ સિસ્ટમ છે તેમાં ફીડબેક ક્યાંથી લેવામાં આવે છે? તો આઉટપુટમાંથી લેવામાં આવે છે. ફીડબેક સિગ્નલ ઇઝ, ફીડબેક સિગ્નલ કેવો હોય છે? નેગેટિવ હોય છે. એની સાઇન કેવી રાખવામાં આવે છે? તો નેગેટિવ રાખવામાં આવે છે. ઇફ સિગ્નલ ગિવન ટુ કોમ્પરેટર ઇઝ ઇક્વલ્સ ટુ આઉટપુટ ધેન સિસ્ટમ કોલ્ડ, એટલે કે જે આપણે કોમ્પરેટરને સિગ્નલ આપીએ છીએ તે આઉટપુટના બરાબર હોય, સરખો હોય, આઉટપુટ જેટલો જ હોય તો સિસ્ટમને યુનિટી ફીડબેક સિસ્ટમ કહેવાય છે. અને જો આપણે કોમ્પરેટરને આપવામાં આવતો સિગ્નલ આઉટપુટ જેટલો ના હોય ત્યારે સિસ્ટમને નોન યુનિટી ફીડબેક સિસ્ટમ કહેવાય છે. તો આ બંને પણ ખાસ ધ્યાન રાખીશું, આ મોસ્ટ આઈએમપી તરીકે કન્સિડર કરવાના છે. ટાઈપ ઓફ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કયા કયા છે? તો ડિસકન્ટિન્યુઅસ સ્લેશ ઓન ઓફ ટાઈપ અથવા તો કન્ટિન્યુઅસ ટાઈપ. પછી ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયન, રેફ્રિજરેટર, ઓટોમેટિક ટેમ્પરેચર રેફ્રિજરેટર, ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ, વોટર લેવલ ઇન્ડિકેટર આર ટાઈપ્સ ઓફ, તો ડિસકન્ટિન્યુઅસ ઓર ઓન ઓફ કંટ્રોલ સિસ્ટમ. અહીંયા પણ ખાસ ધ્યાન રાખીશું કે આ જે છે ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયન છે. ડીસી જનરેટર ઓટોમેટિક વોલ્ટેજ કંટ્રોલર, ડીસી મોટર સ્પીડ ઓટોમેટિક કંટ્રોલ, કેમેરા એક્સપોઝર કંટ્રોલ ઇઝ વિચ ટાઈપ ઓફ કંટ્રોલ સિસ્ટમ? તો કન્ટિન્યુઅસ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. તો આ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કદાચ આમાંથી આવો ક્વેશ્ચન પૂછે કે ફ્રોમ ફોલોઈંગ વિચ આર ધી એક્ઝામ્પલ ઓફ કન્ટિન્યુઅસ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. તમને ફર્સ્ટ ઓપ્શન આપી દે, સેકન્ડ મોટર કંટ્રોલ, થર્ડ નો કેમેરા એક્સપોઝર અને ડી ઓલ. તો આન્સર આવશે ઓલ. એટલે આના પણ રિવર્સ ક્વેશ્ચન તમારે યાદ રાખવાના છે. વિચ કંટ્રોલ સિસ્ટમ ઇઝ સ્ટેબલ? કઈ કંટ્રોલ સિસ્ટમ સ્ટેબલ હોય છે? તો ક્લોઝ લૂપ સિસ્ટમ. કઈ કંટ્રોલ સિસ્ટમ અનસ્ટેબલ હોય છે? તો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ.
વિચ કંટ્રોલ સિસ્ટમ ઇઝ યુઝડ વેન ઇનપુટ ઓલરેડી નોન. અહીંયા ધ્યાન રાખજો કે કઈ કંટ્રોલ સિસ્ટમ વાપરવામાં આવે છે કે જ્યારે તમને ઇનપુટ પહેલાથી ખબર હોય તો એના માટે ઓપન લૂપ સિસ્ટમ, અને કઈ કંટ્રોલ સિસ્ટમ અનએક્સપેક્ટેડ ચેન્જીસ માટે વાપરવામાં આવે છે તો ક્લોઝ લૂપ સિસ્ટમ. વિચ કંટ્રોલ સિસ્ટમ ઇઝ યુઝડ વેન આઉટપુટ ડિફિકલ્ટ ટુ મેઝર. આઉટપુટ જ્યારે મેઝર કરવું ડિફિકલ્ટ હોય, અઘરું હોય, ત્યારે કઈ સિસ્ટમ વાપરવામાં આવે તો ઓપન લૂપ સિસ્ટમ વાપરવામાં આવે છે. વિચ કંટ્રોલ સિસ્ટમ ઇઝ યુઝડ વેન વી કેન મેઝર આઉટપુટ એક્યુરેટલી. જ્યારે આપણે આઉટપુટ એક્યુરેટલી મેઝર કરી શકતા હોય ત્યારે કઈ સિસ્ટમ વાપરવામાં આવે છે તો ક્લોઝ લૂપ. સર્વો મિકેનિઝમ એન્ડ રેગ્યુલેટર આર વિચ ટાઈપ ઓફ કંટ્રોલ સિસ્ટમ. સર્વો મિકેનિઝમ અને રેગ્યુલેટર કયા પ્રકારના કંટ્રોલ સિસ્ટમ છે તો ક્લોઝ લૂપ સિસ્ટમ છે. તો આ પણ ખાસ ધ્યાન રાખીશું કે સર્વો મિકેનિઝમ અને રેગ્યુલેટર કયા પ્રકારની સિસ્ટમ છે. તો કદાચ તમને અલગથી ક્વેશ્ચન આવો પૂછી શકે કે સર્વો મિકેનિઝમ ઇઝ વિચ ટાઈપ ઓફ કંટ્રોલ સિસ્ટમ, તો એનો આન્સર આવશે ક્લોઝ લૂપ. વોટ ઇઝ યુઝડ ટુ ચેન્જ ફિઝિકલ પોઝિશન ઓફ લોડ. એટલે કે લોડની ફિઝિકલ પોઝિશન ચેન્જ કરવા માટે શું વપરાય છે તો સર્વો મિકેનિઝમ વપરાય છે. હાઉ મેની સર્વો સિસ્ટમ યુઝ ઇન ગન. એટલે કે ગનમાં કેટલી સર્વો સિસ્ટમ વપરાય છે તો 2. ઇન વિચ ઓર્બિટ સેટેલાઇટ ઇઝ પ્લેસ્ડ. સેટેલાઇટને કઈ ઓર્બિટમાં મૂકવામાં આવે છે તો જીઓ સ્ટેશનરી ઓર્બિટ. જનરેટર ફિલ્ડ ઇઝ ગિવન સપ્લાઇડ બાય વિચ ટ્રાન્ઝિસ્ટર તો એનપીએન ટ્રાન્ઝિસ્ટર. અહીંયા એક થિયરીમાંથી આ ક્વેશ્ચન નીકળ્યો હતો, અહીંયા થિયરીનું નામ નથી લખ્યું એટલે થિયરી ખાસ ધ્યાન રાખીશું. ટાઈપ્સ ઓફ કંટ્રોલ સિસ્ટમ. કંટ્રોલ સિસ્ટમ કયા કયા પ્રકારની હોય છે તો ઓન ઓફ, પ્રપોઝનલ, ડેરિવેટિવ, ઇન્ટિગ્રેટિંગ, પીડી, પ્રપોઝનલ ડેરિવેટિવ, પ્રપોઝનલ ઇન્ટિગ્રેટર અને પ્રપોઝનલ ઇન્ટિગ્રેટર ડેરિવેટિવ કંટ્રોલ. આ બધી જ પ્રકારની જે સિસ્ટમ છે એ કંટ્રોલ એક્શન છે. ઇન ઓન ઓફ કંટ્રોલ એક્શન કરેક્શન ડિપેન્ડ્સ ઓન. જે ઓન ઓફ કંટ્રોલ એક્શન છે તેમાં કરેક્શન શેના પર ડિપેન્ડ કરે તો ડાયરેક્શન ઓફ એરર, એટલે કે એરરની દિશા પર. ઇન પ્રપોઝનલ કંટ્રોલ એક્શન પ્રપોઝનલ ટુ, જે પ્રપોઝનલ કંટ્રોલ સિસ્ટમ છે તેમાં શેના પર ડિપેન્ડ કરે છે તો એરર પર ડિપેન્ડ કરે છે. વિચ એરર પ્રોડ્યુસ ઇન ઓન ઓફ કંટ્રોલ સિસ્ટમ. ઓન ઓફ કંટ્રોલ સિસ્ટમમાં કયું એરર ઉત્પન્ન થાય છે તો સ્ટેડી સ્ટેટ એરર ઉત્પન્ન થાય છે. વિચ સિગ્નલ ગિવન ટુ કંટ્રોલર ઇન ડેરિવેટિવ કંટ્રોલ. ડેરિવેટિવ કંટ્રોલરમાં કયું સિગ્નલ આપવામાં આવે છે તો ડિફરન્શિએટેડ એરર સિગ્નલ ઇઝ ડિફરન્શિએટેડ ઇન ડેરિવેટિવ કંટ્રોલ. એટલે કે કયું સિગ્નલ આપવામાં આવે છે તો તમારે ડિફરન્શિએટેડ સિગ્નલ યાદ રાખીશું આપણે. આ તમને યાદ રહે એટલા માટે આટલું લખ્યું છે, પણ મેઇનલી ફોકસ આના પર કરીશું કે કેવો સિગ્નલ તો ડિફરન્શિએટેડ સિગ્નલ આપવામાં આવે છે. ડેરિવેટિવ કંટ્રોલ સિસ્ટમ યુઝ ફોર. ડેરિવેટિવ કંટ્રોલ કઈ સિસ્ટમ માટે વાપરવામાં આવે છે તો સ્પીડી સિસ્ટમ અથવા તો ફાસ્ટ સિસ્ટમ માટે વાપરવામાં આવે છે. ઇન ડેરિવેટિવ કંટ્રોલ સિસ્ટમ વિચ એરર ઇઝ પ્રોડ્યુસ. ડેરિવેટિવ કંટ્રોલ સિસ્ટમમાં કઈ એરર હોય છે તો ઓવરશૂટની પ્રોબ્લેમ હોય છે અથવા એરર હોય છે. વિચ સિગ્નલ ગિવન ટુ કંટ્રોલર ઇન ઇન્ટિગ્રલ કંટ્રોલ. ઇન્ટિગ્રલ કંટ્રોલમાં કયું સિગ્નલ આપવામાં આવે છે તો ઇન્ટિગ્રેટેડ સિગ્નલ આપવામાં આવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખીશું, આપણે ફોકસ મેઇન આના પર કરવાનું છે, પણ આ યાદ રહે એટલા માટે પૂરું સેન્ટેન્સ લખેલું છે. એના પછી વિચ કંટ્રોલ એક્શન હેઝ સ્લો રિસ્પોન્સ ટાઈમ. કઈ કંટ્રોલ એક્શનમાં રિસ્પોન્સ ટાઈમ ધીમો હોય છે તો ઇન્ટિગ્રલ કંટ્રોલ જે હોય તેના પર. વિચ કંટ્રોલ એક્શન ફ્રી ફ્રોમ ડ્રિફ્ટ એન્ડ ઓસિલેશન. કઈ કંટ્રોલ સિસ્ટમ ડ્રિફ્ટ અને ઓસિલેશનથી મુક્ત હોય છે તો ઇન્ટિગ્રલ. ડેરિવેટિવ કંટ્રોલ ઇઝ ફાસ્ટ બટ ઓવરશૂટ પ્રેઝન્ટ ઇન ધ આઉટપુટ. હવે અહીંયા એમસીક્યુમાં આપણે બ્લેન્ક યાદ રાખી લઈશું કે આવી રીતે પૂછાઈ શકાય કે ડેરિવેટિવ કંટ્રોલ ઇઝ બ્લેન્ક બટ બ્લેન્ક પ્રેઝન્ટ ઇન આઉટપુટ. તો આન્સર આવશે અહીંયા ફાસ્ટની નીચે લાઈન કરીશું અને ઓવરશૂટની નીચે લાઈન કરીશું. રિસ્પોન્સ ટાઈમ ઓફ પ્રપોઝનલ ઇન્ટિગ્રલ ઇઝ મોર એન્ડ ઓફસેટ પ્રેઝન્ટ ઇન આઉટપુટ. અહીંયા પણ એવી જ રીતે રિસ્પોન્સ ટાઈમ ઓફ પ્રપોઝનલ ઇન્ટિગ્રલ ઇઝ બ્લેન્ક એન્ડ બ્લેન્ક પ્રેઝન્ટ ઇન આઉટપુટ. એટલે અહીંયા આવશે મોર અને અહીંયા આઉટપુટ. તો મોર અને ઓફસેટની નીચે હાઇલાઇટ કરીશું, જેવી રીતે અહીંયા ફાસ્ટ અને ઓવરશૂટની નીચે. રિસ્પોન્સ ટાઈમ ઓફ ઇન્ટિગ્રલ કંટ્રોલ ઇઝ બ્લેન્ક બટ બ્લેન્ક પ્રેઝન્ટ ઇન આઉટપુટ. તો રિસ્પોન્સ ટાઈમ કેવો છે સ્લો છે પણ શું પ્રેઝન્ટ હોય છે તો ઓસિલેશન પ્રેઝન્ટ હોય છે. તમે 3 જુઓ તો તમને અલગ અલગ વસ્તુ જોવા મળશે. ડેરિવેટિવ કંટ્રોલમાં ઓવરશૂટ પ્રેઝન્ટ હોય છે, રિસ્પોન્સ ટાઈમ પ્રપોઝનલ ઇન્ટિગ્રેટરમાં ઓફસેટ હોય છે. બરાબર, તો આ રીતે અલગ અલગ તમારે ધ્યાનમાં રાખવાના છે. વિચ એરર પ્રેઝન્ટ ઇન પ્રપોઝનલ ડેરિવેટિવ કંટ્રોલ. પ્રપોઝનલ ડેરિવેટિવ કંટ્રોલમાં કયો એરર હોય છે તો સ્ટેડી સ્ટેટ એરર હોય છે. પછી
પીડી કંટ્રોલર રિસ્પોન્સ ટાઈમ ઇઝ બ્લેન્ક, તો એનો રિસ્પોન્સ ટાઈમ કેવો હોય છે, લેસ હોય છે. ઇન પીડી કંટ્રોલર ઓવરશૂટ એન્ડ સ્ટેડી સ્ટેટ એરર પ્રેઝન્ટ. તો ઓપ્શન બ્લેન્ક તમારે ઓવરશૂટ અને સ્ટેડી સ્ટેટની નીચે કરવાની છે કે ઇન પીડી કંટ્રોલર બ્લેન્ક એન્ડ બ્લેન્ક એરર પ્રેઝન્ટ. તો ઓવરશૂટ અને સ્ટેડી સ્ટેટ એરર પ્રેઝન્ટ હોય છે. તો આ ખાસ ધ્યાન રાખજો. જેના નીચે હાઇલાઇટ કરવાનું કીધું છે એ ખાસ આપણે હાઇલાઇટ કરવાના છે કે જેથી આપણને ખબર પડે ઓવરશૂટ અને સ્ટેડી સ્ટેટ એરર. એવી જ રીતે ઉપર લિસ્ટમાં આપણે હાઇલાઇટ કરીશું. ઉપરના ત્રણ જે કીધા એમાં પણ તમને કીધું શરૂઆતમાં ફાસ્ટ અને ઓવરશૂટની નીચે, બીજામાં મોર અને ઓફસેટની નીચે, ત્રીજામાં સ્લો અને ઓસિલેશનની નીચે. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા કે કદાચ એક જ આમાંથી અલગ અલગ ક્વેશ્ચન પણ કરી શકે કે સપોઝ રિસ્પોન્સ ટાઈમ ઓફ પ્રપોઝનલ ઇન્ટિગ્રલ ઇઝ બ્લેન્ક, તો મોર આવે. એના પછી બ્લેન્ક એરર ઇઝ પ્રેઝન્ટ ઇન આઉટપુટ ઓફ પ્રપોઝનલ ઇન્ટિગ્રલ, એટલે કે પ્રપોઝનલ ઇન્ટિગ્રેટરના આઉટપુટમાં કયું એરર હોય છે, તો ઓફસેટ એરર હોય છે. તો આ રીતે આ અલગ અલગ પણ તમને પૂછી શકે છે, તો આપણે ખાસ ધ્યાન રાખીશું. ઇન પીડી કંટ્રોલર ઓવરશૂટ એન્ડ સ્ટેડી સ્ટેટ એરર પ્રેઝન્ટ, તો અહીંયા ઓવરશૂટ અને સ્ટેડી સ્ટેટમાં આપણે બ્લેન્ક કરીશું. રિસ્પોન્સ ટાઈપ ઓફ પીઆઈ કંટ્રોલર ઇઝ બ્લેન્ક બટ બ્લેન્ક પ્રેઝન્ટ ઇન આઉટપુટ. તો રિસ્પોન્સ ટાઈપ પીઆઈ કંટ્રોલરનો કેવો હોય છે, વધારે હોય છે, પણ તેમાં શું ઉપર પ્રેઝન્ટ હોય છે, તો ઓસિલેશન હોય છે. એના પછી પીઆઈડી કંટ્રોલર કેરેક્ટરિસ્ટિક્સ ઓબ્ટેઇન્ડ બિટવીન, જે પીઆઈડી કંટ્રોલરની કેરેક્ટરિસ્ટિક્સ છે એ કોની વચ્ચે હોય છે, તો પીઆઈ અને પીડી કંટ્રોલરની વચ્ચે હોય છે. રિસ્પોન્સ ટાઈમ ઓફ પીઆઈડી કંટ્રોલર ઇઝ બ્લેન્ક. પીઆઈડી કંટ્રોલરનો રિસ્પોન્સ ટાઈમ કેવો હોય છે, તો મીડિયમ હોય છે. વિચ કંટ્રોલ સિસ્ટમ હેઝ ઝીરો સ્ટેડી સ્ટેટ એરર એન્ડ લો મેગ્નિટ્યુડ ઓસિલેશન. કઈ કંટ્રોલ સિસ્ટમમાં ઝીરો સ્ટેડી સ્ટેટ એરર હોય છે અને ઓસિલેશનનું મેગ્નિટ્યુડ ઓછું હોય છે, તો પીઆઈડી કંટ્રોલર. હવે અહીંયા કદાચ એક જ પૂછે કે વિચ કંટ્રોલ સિસ્ટમ હેઝ ઝીરો સ્ટેડી સ્ટેટ એરર, તો આ પણ આપણે ધ્યાન રાખીશું પીઆઈડી. રિલાયબિલિટી ઓફ કંટ્રોલ સિસ્ટમ ડિપેન્ડ્સ ઓન રિલાયબિલિટી ઓફ, જે કંટ્રોલ સિસ્ટમની રિલાયબિલિટી છે એ શેના પર આધાર રાખે છે, તો કંટ્રોલ કમ્પોનન્ટની રિલાયબિલિટી પર. સેન્સર યુઝ ટુ સેન્સ, સેન્સર શું સેન્સ કરવા માટે વપરાય છે, તો પોઝિશન, વેલોસિટી, ટેમ્પરેચર, પ્રેશર અને એક્સેટ્રા ઘણા બધા સિગ્નલ સેન્સ કરવા માટે વપરાય છે. આઉટપુટ સિગ્નલ ઓફ સેન્સર ઇઝ ઇન વિચ ફોર્મ. સિગ્નલ જે સેન્સર છે એનો આઉટપુટ સિગ્નલ કયા ફોર્મમાં હોય છે, તો ઇલેક્ટ્રિકલ ફોર્મમાં હોય છે. આઉટપુટ સિગ્નલ ઓફ સેન્સર કેન બી, સેન્સરનો આઉટપુટ સિગ્નલ શું હોઈ શકે, તો એનાલોગ અને ડિજિટલ હોઈ શકે. સેન્સર ઇઝ ઓલ્સો કોલ્ડ, સેન્સરને શું કહેવામાં આવે છે, તો ટ્રાન્સડ્યુસર પણ કહેવામાં આવે છે. એરર સિગ્નલ પ્રોડ્યુસ્ડ બાય, એરર સિગ્નલ શેની મદદથી પ્રોડ્યુસ થાય છે, તો કોમ્પરેટરની મદદથી પ્રોડ્યુસ થાય છે. આઉટપુટ સિગ્નલ ઓફ અ કોમ્પરેટર ઇઝ બ્લેન્ક સિગ્નલ. જે કોમ્પરેટર હોય છે એ એનું આઉટપુટ સિગ્નલ કેવું હોય છે, તો વીક હોય છે, એટલા માટે જ આપણે એમ્પ્લીફાયર યુઝ કરવું પડે છે. એવી જ રીતે એરર સિગ્નલ ઇઝ બ્લેન્ક, તો વીક. અહીંયા ખાસ ધ્યાન રાખીશું કોમ્પરેટરનું જે આઉટપુટ હોય એને જ શું કહીએ છીએ, આપણે એરર કહીએ છીએ. એટલા માટે અહીંયા ફરીથી લખી નાખ્યું છે કે જેથી જો તમને કન્ફ્યુઝ કરવા માટે એમસીક્યુ પૂછે તો તમને કન્ફ્યુઝ થવાય નહીં. એક્ચ્યુએટર યુઝ ટુ ઓબ્ટેઇન આઉટપુટ ઇન ધ ફોર્મ ઓફ, એક્ચ્યુએટરમાં આપણને આઉટપુટ શેના ફોર્મમાં મળે છે, તો મિકેનિકલ ફોર્મમાં મળે છે. મિકેનિકલ સ્પીડ કેન બી, મિકેનિકલ સ્પીડ કેવી હોઈ શકે, તો લિનિયર અને સર્ક્યુલર હોઈ શકે છે. એના પછી ટાઈપ્સ ઓફ એક્ચ્યુએટર, ઇલેક્ટ્રિક, હાઇડ્રોલિક અને ન્યુમેટિક. તો પણ ધ્યાન રાખીશું કે એક્ચ્યુએટરના પ્રકાર કયા કયા છે, તો કદાચ એવો એમસીક્યુ પૂછે કે ફ્રોમ ફોલોઈંગ વિચ આર ધી ટાઈપ્સ ઓફ એક્ચ્યુએટર, A1 ઇલેક્ટ્રિક, A ઇલેક્ટ્રિક, B હાઇડ્રોલિક, C ન્યુમેટિક અને ડી ઓલ. તો આન્સર આવશે ઓલ. પ્રિન્સિપલ ઓફ ડીસી સર્વો મોટર ઇઝ સેમ એઝ, ડીસી સર્વો મોટરનો જે પ્રિન્સિપલ હોય છે તે કોના જેવો હોય છે, તો ડીસી મોટર જેવો હોય છે. ટોર્ક પ્રોડ્યુસ ઇન ડીસી મોટર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, જે ડીસી મોટરમાં ટોર્ક ઉત્પન્ન થાય છે શેના સમપ્રમાણમાં હોય છે, તો ફ્લક્સ અને આર્મેચર કરંટના સમપ્રમાણમાં હોય છે. ફિલ્ડ વાઇન્ડિંગ ઓફ ડીસી મોટર વાઉન્ડ ઓન, ડીસી મોટરનો ફિલ્ડ વાઇન્ડિંગ શેના પર વાઉન્ડ કરવામાં આવે છે, તો પોલ પર વાઉન્ડ કરવામાં આવે છે. એના પછી ઇન ડીસી મોટર બ્રસ્ટ કેપ્ટ ઓન, ડીસી મોટરમાં બ્રશ શેના પર રાખવામાં આવે છે, તો કોમ્યુટેટર પર રાખવામાં આવે છે. ફોર સેટેલાઇટ એન્ડ એરક્રાફ્ટ કંટ્રોલ સિસ્ટમ વિચ મોટર ઇઝ યુઝ, સેટેલાઇટ અને એરક્રાફ્ટમાં કંટ્રોલ સિસ્ટમ માટે કઈ મોટર વાપરવામાં આવે છે, તો ડીસી સર્વો મોટર વાપરવામાં આવે છે. આનાથી રિવર્સ ક્વેશ્ચન યાદ રાખીશું કે ઇન ડીસી સર્વો મોટર યુઝડ એટ, તો સેટેલાઇટ અને એરક્રાફ્ટ કંટ્રોલ સિસ્ટમ. એસી સર્વો મોટર ઇઝ બ્લેન્ક્ડ ફેઝ ઇન્ડક્શન મોટર, એસી સર્વો મોટર છે એ કેટલા ફેઝ વાળી ઇન્ડક્શન મોટર છે, તો 2 ફેઝ વાળી ઇન્ડક્શન મોટર છે.
ટાઈપ્સ ઓફ સ્ટેપર મોટરના પ્રકાર કયા છે તો વેરિયેબલ રિલેક્ટન્સ અને પરમેનન્ટ મેગ્નેટ. એના પછી સ્ટેપર મોટરના સ્પેસિફિકેશન આપેલા છે કે જેનું ઇનપુટ છે 12 વોલ્ટ ડીસી, સ્ટેપ્સ છે 200 સ્ટેપ્સ પર રેવોલ્યુશન, ટોર્ક છે 3 kg સેન્ટીમીટર, એનો લાઇન કરંટ છે 1.2 એમ્પિયર. હવે અહીંયાથી 4 સેન્ટેન્સમાંથી એક ક્વેશ્ચન બની શકે છે કે ઇનપુટ વોલ્ટેજ ટુ ધ સ્ટેપર મોટર ઇઝ, પછી ઓપ્શન અલગ અલગ આપી દે તો ધ્યાન રાખીશું કે 12 વોલ્ટ ડીસી, તમને કન્ફ્યુઝ કરવા માટે આવો ઓપ્શન આપે 12 વોલ્ટ ડીસી, 12 વોલ્ટ એસી, પછી 24 વોલ્ટ એસી, 24 વોલ્ટ ડીસી, તો એનો આન્સર આવશે 12 વોલ્ટ ડીસી. બરાબર, યુનિટ પણ અહીંયા ખાસ ધ્યાન રાખીશું. અથવા તો તમને ક્વેશ્ચન આવું પૂછી શકે કે વિચ સપ્લાય ગિવન ટુ સ્ટેપર મોટર, એસી, ડીસી, બરાબર, બોથ અથવા નન, તો આન્સર આવશે ડીસી. એના પછી હાઉ મેની સ્ટેપ્સ આર પ્રોવાઈડ ઇન સ્ટેપર મોટર, તો ધ્યાન રાખીશું 200 સ્ટેપ્સ આપણે યાદ રાખીશું. પછી સ્ટેપર મોટર પ્રોડ્યુસ્ડ ટોર્ક, એટલે કે સ્ટેપર મોટર કેટલો ટોર્ક પ્રોડ્યુસ કરે છે તો 3 kg સેન્ટીમીટર, તો આપણે યાદ રાખવાનું છે. અને વોટ ઇઝ ધ લાઇન કરંટ ફોર સ્ટેપર મોટર, તો એનો આન્સર આવશે 1.2 એમ્પિયર. એના પછી ટેકો જનરેટર ઇઝ અ બ્લેન્ક. ટેકો જનરેટર શું છે તો ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ છે. અહીંયા કદાચ ઓપ્શનમાં આવું આપે એ ઇલેક્ટ્રિકલ, બી મિકેનિકલ, સી ઇલેક્ટ્રોમિકેનિકલ અને ડી નન, તો આન્સર આવશે ઇલેક્ટ્રોમિકેનિકલ. ટેકો જનરેટર પ્રોડ્યુસ વોલ્ટેજ ઇન પ્રપોઝનલ ટુ, એટલે કે જે ટેકો જનરેટર છે એ શેના સમપ્રમાણમાં વોલ્ટેજ ઉત્પન્ન કરે છે તો સ્પીડના સમપ્રમાણમાં વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે શેના સમપ્રમાણમાં વોલ્ટેજ ઉત્પન્ન કરે છે, સ્પીડના સમપ્રમાણમાં. ટાઈપ્સ ઓફ ટેકનો જનરેટર ઇઝ, અહીંયા ધ્યાન રાખજો ટાઈપ્સ ઓફ ટેકો જનરેટર કયા છે તો એસી અને ડીસી. સિંક્રોનો ઇઝ બ્લેન્ક ડિવાઇસ. સિંક્રોનો કયો ડિવાઇસ છે તો ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ છે. સિંક્રો પ્રોડ્યુસ ઇલેક્ટ્રિકલ સિગ્નલ પ્રપોઝનલ ટુ, જે સિંક્રો છે ઇલેક્ટ્રિકલ સિગ્નલ શેના પ્રમાણમાં પ્રોડ્યુસ કરે છે તો મિકેનિકલ એંગ્યુલર ડિસ્ટન્સ, એ મિકેનિકલ એંગ્યુલર ડિસ્ટન્સના સમપ્રમાણમાં સિગ્નલ ઉત્પન્ન કરે છે. સ્ટેટર ઓફ સિંક્રો ઇઝ બ્લેન્ક ફેઝ એન્ડ બ્લેન્ક કનેક્ટેડ, એટલે કે જે સ્ટેટર છે સિંક્રોનું એ કેટલા ફેઝ હોય છે 3 ફેઝ હોય છે અને શેમાં કનેક્ટ કરવામાં આવે છે સ્ટારમાં કનેક્ટ કરવામાં આવે છે. શેપ ઓફ રોટર ઓફ સિંક્રો, એટલે સિંક્રોના રોટરનો શેપ કેવો હોય છે તો ડમ્બલ જેવો હોય છે. વિચ ટ્રાન્સમીટર યુઝ ટુ ટ્રાન્સમિટ લો વેલ્યુ ઓફ ટોર્ક, કયું ટ્રાન્સમીટર લો વેલ્યુનો ટોર્ક ટ્રાન્સમિટ કરવા માટે વપરાય છે તો સિંક્રો ટ્રાન્સમીટર વપરાય છે. અને કયું ટ્રાન્સમીટર હાઈ વેલ્યુ ટોર્ક ટ્રાન્સમિટ કરવા માટે વપરાય છે તો સિંક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મર વપરાય છે. તો આ બંને પણ ખાસ ધ્યાનમાં રાખીશું. અને આ ડમ્બલ શેપ વાળો એમસીક્યુ પણ પૂછાઈ શકે એવો છે, એને પણ આઈએમપી તરીકે તમારે ધ્યાનમાં રાખવાનો છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. ઘણા બધા વિદ્યાર્થીઓ ચેનલમાં એવા છે કે જે માત્ર વિડીયો જુએ છે પરંતુ હજુ પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી નથી. આશરે 44% જેટલા જે વિદ્યાર્થીઓ છે કે જેમને ચેનલ સબસ્ક્રાઇબ કરી નથી, માત્ર વિડીયો જ જોવે છે, તો તેવા વિદ્યાર્થીઓને એક વિનંતી કે ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરે. થેન્ક યુ.